શું કયો ભાભી? હા જો રોવાઈ ગયું. ભાભી રોવા મળે છે ને દુઃખ પડ્યું છે એટલે હું જ્યારે સ્કૂલમાં ભણતો ને દક્ષિણામૂર્તિ ત્યારે હાથે પાસ્તા બનાવીને લઈ જતો હું પાર્સલ કરીને. બોલો ટિફિન. જો ભાભી તમારે પાન હા ચેરી આવો પાછી. મને ઈ ન ભાવે કેમ કે ઈ કડવી આવે. શું કામ ખબર થાશો કે મને આપી દે. જો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં થઈશું, મજામાં જ રહેવાનું. આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હવારમાં તે આપણને કામ આપી દે છે. આ ભાભી કાઢી દો મને. આવડો આ છે ને ખોલ દેવું પછી. પકડો જો પેલા હું કાઢ દઉં નકર છે ને વ્લોગ ને એવું તારો દે ને કાઢો નહીં દે. હવે રેડી. હવે આપણે પાછું ખોલી દીધું છે એને કેમ કે અંદર ગ્લાસ ગળી ગયો હતો ને નીકળતો જ નતો. અને આ જે મીંદડા આપણા ઘરમાં આટા મારે છે ને જો એના પંજા જો અહીંયા અહીંથી સડી આમ જાય. અહીંથી આમ ઠેકડો મારે. આમ ઠેકડો મારીએ કે ઠીક છે ને કેરામ જાય. તો અહીં છે ને ફાડી નાખી સીટ. જો કુતરા મીંદડા બહાર ગાડી પડી હોય તો કુતરા હેરાન કરી નાખે, અંદર પડી હોય તો મીંદડા. સીટ નહીં તો બે હાલ કરી નાખે. જો તો ખરી અહીંયા કૂતરું ખાઈ ગયું, અહીંયા નખોણિયા એના બધા. ગાડીને હારી નહીં રહેવા દેવા. અને હજી તો મીંદડું છે ને અહીંયા બોલે છે અત્યારમાં મિયાવ મિયાવ. જો કાં બોલ્યું? આ છે દેખાય છે કાંઈ ને દેખાતું. બહુ જવાય નહીં ને કે એની માં આવશે તો મને હાવ કરી નાખશે, વાગી જાય મને ખોટું નકામ ઉતારમાં. સમજો જો 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 ક્યાં જશે? ત્યાં અંદર નથી જવાનું અમારે. વહી ગયું. બહુ રે ખેપાની છો જોઈ જાય ને એટલે બીન ભાગે જ છે. એ કાંઈ કરશે કાંઈ કરશે બે છે. તો અત્યારમાં જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે અને રેડીમેડ શીખવા. વાતાવરણ છે ને વરસાદ આવે એવું થઈ ગયું છે. લાઇટ ન હોય જાય તો સારું, નકર ત્યાં પછી લાઇટની બહુ પ્રોબ્લેમ છે. ગાડી શરૂ નથી થતી અત્યારમાં. જો ચેક મારવી પડશે હમણાં જોજો ચાલુ ન થાય. મિત્રો અત્યારે છે પોકી ગયા ફઈના ઘરે અને નિશાળ છે ને ચાલુ થઈ ગઈ. જો છોકરાઓનો અવાજ આવે ધીમો ધીમો. અત્યારે જ નહીં આવે પછી આવશે. અને રુદ્રભાઈનો ક્લાસ છે ને ઉપર છે અહીંયા ત્રીજા માળે છે નવી બિલ્ડિંગમાં. એમાં ક્લાસ ના તુલીબેન 7:30 વયા ગયા. એને બેહાડી છે અમે સેન્ટ મેરેજ છે હાથીભાઈ છે ને સેન્ટ મેરેજમાં બેહાડી છે. એટલે સવારમાં વહેલા જવાનું હોય અને બપોરે ક્યારે આવે તો મને નથી ખબર. 2 દી ફુવાને લેવા મેકવા જવાનું થાય પછી રિક્ષામાં જાય પાછી. 5 hours later. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને ભાઈ અત્યારે છે ને બહુ મોડું થઈ ગયું આજ તો કેમ કે અહીંયા બેઠા હતા એટલે. ના મોડું એટલે બહુ નથી થઈ ગયું, 7 વાગી ગયા છે અને અંધારું રેખવું ધીમે ધીમે થાય છે. અને અત્યારે છે ને મારે કાંઈ એડિટિંગ કાંઈ છે નહીં, કાંઈ નથી. ફોનમાં ચાર્જર નથી પાછું. અને ભાભી અહીંયા છે ને રસોઈ થોડીક બનાવશે, પાસ્તાની તૈયારી કરે છે. પાસ્તા ને નૂડલ્સ આજે છે ને પાસ્તા અને નૂડલ્સ ખાવાનું છે. એટલે આમ થોડુંક અલગ અલગ ખાવી તો આપણને મજા આવે. આપણને એમ તો થાય કે બહારનું ખાવી છે કેમ કે અમે બહારનું બહુ ઓછું મંગાવી, ઘરે આટલે ટ્રાય કરીને બહુ બનાવી છીએ. કેમ કે જો ઢોસા બહારે તો બહારથી ન લાવી, ઘરે બનાવી નાખીએ. પછી આ પાસ્તા નૂડલ્સ છે તો એ ઘરે, બહારથી કાંઈ એટલું બધું ઓછું રહેવાનું કેમ કે બીમાર પડી જાય ને એના માટે. શું કયો ભાભી? હા જો રોવાઈ ગયું. રોવે છે ભાભી. ડુંગળી મોળું ને એટલે મને આખી બહુ બળે. ભાભી રોવા મળે છે ને દુઃખ પડ્યું છે એટલે મને આયા કાંઈ દુઃખ પડતું ન. આમાં જો મેકી દીધું છે બફાવા નૂડલ્સ. ચમચો લઈ લો તો. ક્યાં છે ચમચો? ચમચો અહીંયા છે. પાસ્તા કાઢો એમાંથી. પાસ્તા ક્યાં છે? પાસ્તા નીચે જ છે. હા લાવો એક પાસ્તા. હજી સડ્યો નથી. હજી તો મૂક્યું છે. ભૂખ લાગી ગઈ. તો જો મિત્રો પાસ્તા નૂડલ્સ મસ્ત બનાવજો આમ ખટા મીઠા. તો વાંધો નહીં. લીંબુ પડ્યું ને? સોસ લીંબુ ન હોય આમાં. એમને પડ્યું છે ને તો વાંધો નહીં. સોસ નાખવાના હોય આમાં. હે સોસ સોસ નાખવાનું. લીંબુ પડ્યો ને એટલે ટૂંકમાં અલગથી હું લીંબુ નાખીને ખાઈશ કેમ કે ખટુંબડું હોય ને તો મજા આવે મિત્રો. અને ખાટું આપણે પહેલેથી ખાવી છે એ તમને ખબર જ છે. ફાઇનલી મિત્રો છે ને ડુંગળી ટમેટા ને એવું કપાઈ ગયું છે, બધું કપાઈ ગયું છે. મારે કાંઈ મદદ કરવાની જરૂર નથી. આ તમારો વ્લોગ શૂટ કરવો હતો ને એટલે હું આવ્યો છું. અને છે ને અહીંયા છે ને પાસ્તા અને નૂડલ્સ બફાઈ ગયું છે. અને અહીંયા પાસ્તા પડ્યા જો ભાગ પડ્યો છે. અમે જો પાસ્તા ને એવું બફાઈ ગયું છે. હાવ એટલે હાવ બફાઈ ગયું જો હાવ.
તો મિત્રો ખાવામાં મને તો આમ નામ ખાવાની મજા આવે. બધો મસાલો કપાઈ ગયો છે, ડુંગળી, ટમેટા, પછી એનો મસાલો તે પડ્યો છે. મમ્મી બનાવવાના કે ભાભી? મમ્મી બનાવવાના તમે નહીં? ભાખરી બનાવવાની છે. હે ભાભી તમે બનાવવાના? હે હા હા. પાસ્તા હજી નાખવાના હતા, હું પાસ્તા જ ખાઈશ. 2 પેકેટ તો નાખ્યા. પાસ્તાના તો હે લાવો તપેલું લાવો. આ તો ગરમ છે. ગરમ જ હોય ને. તો મિત્રો પાસ્તા, મને તો પાસ્તા બહુ ભાવે હો મિત્રો. પાસ્તા હું નિશાળે ભણતો ને, હું જ્યારે સ્કૂલમાં ભણતો ને દક્ષિણામૂર્તિ, ત્યારે હાથે પાસ્તા બનાવીને લઈ જતો હું, પાર્સલ કરીને. બોલો ટિફિનમાં કા મમ્મી? હા હાથે બનાવી નાખતો, હાથે લઈને વયો જતો. બહુ મજા આવે ખાવાની. હે હવે ન બનાવતા. હવે તમે આવી જશો, ભાભી આવી જાય તો એ થોડું બનાવવાનું મારે. અને મીંદડા જો અહીંયા અમારા ઘરમાં મીંદડા જ બહુ, એક અહીંયા મોટા નકરા મીંદડા જ છે. કેટલાય ભેગા થઈ ગયા મીંદડા, તગડવા પડશે કૂતરો લાવીને હવે એક. વિયાણી છે, ઓલી મીંદડી છે ને નીચે વિયાણી, ઓલી છે ને એ અહીંયા પહેલેથી જ હોય છે. અને હું કયો ભાભી તમે? મહેશભાઈ ને હગા છે ને. હા મારા હગા હે, કેમ કે મારા હગા એ રીતના થાય કે મારા ભાભી છે ને એના બધા ભાઈઓ નહીં છે, ભાઈઓ બહેનો એટલે. કા મારા હગા કહેવાય છે. નૂડલ્સ પાસ્તા બનીને રેડી થઈ ગયા છે. જો મિત્રો બતાવો તો ભાભી. અને આની કાંક સ્મેલ અલગ આવશે થોડીક, કેમ કે બે સોસ એના એવા આવે ને એના માટે. એક્સપાયરી ડેટ નહોતી હોય ગઈ ને. ના આવે. અને આ ભાભીનું કપાળ જોવો પરસેવી ગયા છે હાવ. ગરમી જો ઢાંકી દીધા, કેમ કે હું ખાધા કરો ને એટલે. તો પછી ખાવાના સમયે ન ખાવાનું હાલે એવું છે. માનો થઈ ગયું છે મસ્ત મજાનો કમ્પ્લેટ ને આપણને ભૂખ લાગે એટલે છે ને બટ બોલાવી દેવાની છે પાસ્તા અને નૂડલ્સથી. તો અમે તો ડીશમાં પહેલાં કાઢ્યું છે, બાકી આમાં પડ્યું છે. આમાં છે ને બધા ભેગા ખાઈ લઈશું, કેમ કે આમાં આવું બનાવ્યું તો બધા ભેગા જ ખાય, એમાં મજા આવી જાય ખાવાની. કા ભાભી? ક્યાં મમ્મી? શું કેવું તમારું? બધા હેપન ખાઈ હારું કહેવાય ને એમ. હા આ ભાઈ બેઠા છે, ભાભી અહીંયા. અને દાદા અને ધાર્મિકભાઈ બે ગયા છે મઢે પગે લાગવા, કેમ કે ઘણા સમયથી જાઉં હતું તો એ ફાઇનલ આજ છે ને પગે લાગવા ગયેલા છે. અને તમે બધા પણ પાસ્તા અને નૂડલ્સ ટ્રાય કરજો ઘરે બનાવીને, અને હાલો બધા જમવા. અત્યારે છે ને જમી લીધું છે મસ્ત મજાનું, અને અત્યારે છે ને જવું છે. લે આ ટિફિન હતું ક્યાં ગયું? આમ ચડ્યું. હા આ ટિફિન ગાડી લઈને જવાનું છે આપણે પપ્પાને ટિફિન દેવા, કેમ કે આ ટિફિન લઈને નહોતા ગયા એટલે ટિફિન અંબાવા જવાનું છે. અને ભાભી છે ને વાસણ ધોવા છે. અમે આવશે ને ત્યાં તો ભાભી વાસણ ધોઈ રાખશે. કાં ગોટી ગયા છે કાં હુઈ ગયા છે. હા હા ભાભીનું કામકાજ જેવું છે, પાછું હુઈ જાય કાં પછી ફોન જોતા હોય. અને ટિફિન દેતા હોય આપણે, હું ને ભાઈ બે આવી છે ટિફિન દેતા આવી. ટિફિન દઈને તો પપ્પાએ તો પૈસા આપી દીધા. પૈસા આપ્યા, ટિફિન દીધું હારવાર પૈસા આપ્યા આપણને. વાહ આવી છે ઘરે પહોંચી ગયા છીએ. અને અહીંયા છે ને 3 દીધા એક ને એક જ તે આ એપિસોડ આવે છે, એટલે એ હજી અહીંયા જ પહોંચ્યું, બીજે કાંઈ પહોંચ્યું જ ના. આનું વાત આવે છે. અને એ પાછા આ મમ્મી અને ભાભી બે જોયા કરે. 3 દીધા એનું ઈ જ છે, ત્યાંથી પ્રોગ્રામ આગળ વધ્યો જ નથી. હું કંટાળી ગયો. કા પ્રોગ્રામ આવે છે તો ઈ થોડો આગળ વધે. લે વધે તો ખરી ને, પણ 3 દીધા એક ને આવે. પણ એમ નહીં, એ હવે જે હોય એ ટીવીમાં એવું ને બાયુમાં એવું જ હોય. મિત્રો આ શું છે ગેસ કરો, અને તમે મને જરા કોમેન્ટમાં કહેજો કે આ શું છે. અને તમને ખબર હતી કે નહોતી, હું તો કહી દઉં છું શું છે, તો તમે ખાલી કહેજો કે આ શું હતું વસ્તુ, એમ ખબર પડી ગઈ તો તમને. તો આ છે ને મિત્રો મીઠું પાન છે. ક્યારેક હું ખાઉં છું, અને ઘરમાં ભાભી હાટું લાવ્યા છીએ. ક્યારેક મીઠું પાન ખાવું પડે, કેમ કે હોપારીને એવું ખાય તો આપણું લોહી છે ને થોડુંક આમ સારું રહે, એમ ડૉક્ટરનું કેવું એમ છે. પણ હું કાંઈ મારું વ્યસન છે નહીં, નથી હોપારી ખાતો નથી કાંઈ,
તો ક્યારેક આ પાન છે ને ક્યારેક જ તો ક્યારેક ખાવ છું મીઠું પાન ઈ તે પાછું હાલ્યો ભાભી તમારે પાન લાયા હા ખાઓ મીઠું પાન બતાવો તો કેવું છે જો મિત્રો ચેરી જો આમ ખોલો તો કરી જો મિત્રો કેવું પાન છે મીઠું મસ્ત ચેરી આવે પાછી મને ઈ ન ભાવે કેમ કે ઈ કડવી આવે શું કામ ખબર થાતો કે મને આપી દે જો કે બાંગુ હું નાખો છો મને ન ભાવે કેમ કે ઈ છે ને ક્યારેક એમાં બી આવી જાય બગડી ગયેલી હોય ને તો કડવી હોય પાછી તો હું ખાઈશ નહીં આપણે ખાલી પાન જ ખાવાનું હોય જો મિત્રો મારું પાન છે ને આવું છે જો ટોપરું નાખેલું ધાણા ને કેટલી વસ્તુ છે આના 15 રૂપિયા છે બોલો ચેરી છે મમ્મીને કાને બેમાંથી એકને આપી દઈશ ને ટીવી જોવા છે બધા ઓલી ઘડિયાળ છે ને ઘડિયાળ હજી નથી લેવાનો વારો આવ્યો સારો સમય બોલો અમારે ટૂંકમાં ટાઈમ નથી લેવા જવાનું ઘડિયાળ એવું છે પાન ખાવે એટલે આ મોંઘું ચડી જાય અને લાલ થઈ જાય અમિતાભ બચ્ચન કેમ ખાતા ભાઈ કે પાન બનારસ વાલા પાન બનારસ વાલા અત્યારે તો છે ને હું વ્લોગ એડિટ કરું છું તે હું ક્લિપ જોઈને તે મને દાંત આવે હમણાં હું શું બોલું છું અને પાછું પાન ખાધેલું અને આપણી ગાડી છે ને એની પર લાંબો થાય ને હું વ્લોગ એડિટ કરું છું ઓછી મેક દીધું કેમ કે ઇંગલ વાગે નહીં ને એટલે આજનો વ્લોગ એટલો કહેતા લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો બાય બાય ડેલી વ્લોગ કરું છું એટલે બાય બાય